એક મોટા અપડેટ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના હુમલાઓને નાકામ બનાવાયા છે। સિયાલકોટમાં આતંકી લોન્ચપેડને નષ્ટ કરી દેવાયા। બીએસએફના જવાનોએ આતંકવાદી લોન્ચપેડને નષ્ટ કર્યું। આતંકવાદીના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ ચોકીઓ અને સંપત્તિઓને વ્યાપક નુકસાન થયું। અખનૂર સેક્ટરની સામે સિયાલકોટ જિલ્લામાં આતંકવાદી લોન્ચપેડને બીએસએફ દ્વારા સંપૂર્ણપણે નષ્ટ નેસ્તનાબૂદ કરાયા છે। તો સતત આતંકવાદી ઠેકાણાઓને ભારતીય સેના નિશાન બનાવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ, પરંતુ થોડીવાર પહેલાના છે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીની જવાબદારી છે કે તે એક મીડિયા ચેનલ તરીકે જવાબદારી સાથે તમારા સુધી દ્રશ્યો પહોંચાડે અને સેનાની કાર્યવાહીમાં પણ કોઈ જ ખલેલ ન પહોંચાડે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે લોન્ચપેડ નષ્ટ થયાના દ્રશ્યો છે। દૂરથી આગ જોવા મળી રહી છે, ધુમાડા પણ નજરે પડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે સેનાની મજબૂતી અને સાથે જ તેનું શૌર્ય દર્શાવે છે। બીએસએફના જવાનોનું આ ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે, આતંકવાદીઓના લોન્ચપેડને નષ્ટ કરવામાં આવ્યું છે। આ આતંકવાદીઓ માથાનો દુખાવો બન્યા હતા વર્ષોથી અને તેમને નષ્ટ કરવા ખૂબ જ જરૂરી છે, જે અત્યાર સુધી પાકિસ્તાન જેમને પહોંચતું આવ્યું છે। આ સીધા દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ, જે એ દર્શાવે છે કે ભારતીય સૈન્ય સામે જો કોઈ પણ પાકિસ્તાની સેના અથવા તો પાકિસ્તાની આતંકવાદીઓ આડા ચાલશે તો તેમને આ જ રીતે જવાબ મળશે। આ આતંકવાદી લોન્ચપેડથી આ જે આતંકીઓ છે તેમને એક્સપોર્ટ કરતું હતું પાકિસ્તાન ભારતમાં, જમ્મુ કાશ્મીરમાં આતંક મચાવતા હતા। તો હવે આ જે હુમલો કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। દૂરથી આ જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। દૂરથી એ પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે હુમલો કરવામાં આવ્યો, ભારતે જવાબી કાર્યવાહી કરી આ આતંકી લોન્ચપેડ પર, તો દૂરથી આગ લાગી અને ત્યારબાદ જે ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા। બીએસએફના જવાનોનું આ ઓપરેશન હતું જે પાર પાડવામાં આવ્યું છે। બીએસએફના જવાનોએ પહેલા તો ટાર્ગેટ નક્કી કર્યા કે ક્યાં આખરે આ લોન્ચપેડ છે તેની શોધ કરવામાં આવી અને ત્યારબાદ તેને લોન્ચપેડને નષ્ટ કરવા માટે ટાર્ગેટ મિસાઇલો છોડવામાં આવી। તો દૂરથી આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। આગના જે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે, આગના ગોળા જોવા મળી રહ્યા છે, અને એટલા માટે અમને કરવું પડી રહ્યું છે કારણ કે પાકિસ્તાન જે પોતાની નાપાક હરકતો છોડવા માટે તૈયાર નથી, તેણે સતત એલઓસી પર પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને એટલે જ જે સિયાલકોટ છે તેના આતંકવાદી લોન્ચપેડને નષ્ટ કરવો જ એકમાત્ર વિકલ્પ અત્યારે જણાઈ રહ્યો હતો। દૂરથી આપ જોઈ શકો છો આ મિસાઇલની તીવ્રતા, હુમલાની તીવ્રતા કેટલી વધુ હશે કે આ આગ વિકરાળ સ્વરૂપે અહીં જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ આખું આતંકી લોન્ચપેડ જેને ધ્વસ્ત કરવામાં આવ્યું છે, નેસ્તનાબૂદ કરવામાં આવ્યું છે, આગ લાગી, જોરદાર ધડાકા સાથે આગ લાગી અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પણ તેને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારને પણ બાનમાં લઈ લીધો। આ સ્થિતિ છે આતંકવાદી ઠેકાણાઓની, આ સ્થિતિ છે પાકિસ્તાનની। આ દ્રશ્યો બતાવે છે પાકિસ્તાનની સ્થિતિ કેટલી હવે પાંગડું પુરવાર થઈ રહ્યું છે, તો તેમ છતાં પણ તે સુધરવાનું નામ નથી લઈ રહ્યો। બીએસએફના જવાનોએ પહેલા ટાર્ગેટ સુનિશ્ચિત કર્યું કે સિયાલકોટમાં ક્યાં ક્યાં આતંકવાદી ઠેકાણાઓ છે, ત્યારબાદ આ જે ઠેકાણું છે તેને પસંદ કરવામાં આવ્યો અને હુમલો કરવામાં આવ્યો અને નેસ્તનાબૂદ કરવામાં આવ્યો। દૂરથી લીધેલી આ તસવીરો છે, પરંતુ આપ જોઈ શકો છો કે કઈ રીતે પહેલા બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ આગ લાગે છે। આસપાસના વિસ્તારમાં એ આગ ફેલાય છે, ધુમાડાના ગોટે ગોટા આકાશ સુધી જોવા મળે છે। અફરાતફરીનો માહોલ અહીં આતંકીઓમાં જોવા મળતો હશે, કારણ કે જ્યારે લોન્ચપેડ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે મોટા પ્રમાણમાં આતંકીઓની હાજરી હતી। દરેક મોરચે હિન્દની ફોજ તૈયાર છે, પછી એ વાયુસેના હોય, થલ કે નભસેના હોય। અહીં સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે આકાશ અને સાથે જ પાણી અને જમીન ત્રણેય મોરચે પાકિસ્તાનની સેનાને ઘેરવી અને સાથે સાથે આતંકીઓને પણ મુંહતોડ જવાબ આપવો। શરૂઆત 22 એપ્રિલે તેમણે કરી હતી અને એટલે જ ભારત મજબૂર બન્યું પાકિસ્તાન સામે કડક
વલણ અપનાવ્યું અને આ યુદ્ધની શરૂઆત જેવું જ છે, કારણ કે પાકિસ્તાન હજુ સુધી પણ પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. તેની સિસ્ટમનું સુરસુર્યું બોલી ગયું છે, પરંતુ તે છતાં પણ તે આતંકવાદીઓને પનાહ આપવામાં પાછીપાની નથી કરી રહ્યો. સતત આતંકવાદીઓને પોષતું આવી રહ્યું છે. તેને પોતાની સેના કરતાં વધારે આતંકવાદીઓની ચિંતા છે અને એટલે જ આતંકવાદીઓના જનાઝામાં તે છાજિયા લેતો આગળ વધતો નજરે પડ્યો હતો. ત્યાં જે સૈન્યના અધિકારીઓ છે, ISIના અધિકારીઓ છે, તે પણ હતા. એ જ દર્શાવે છે કે પાકિસ્તાનને આતંકવાદીઓની કેટલી ચિંતા છે અને એ જ આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા, ધરમૂળથી ઉખેડવા માટે ભારતીય સેનાએ આ ઓપરેશનને અંજામ આપ્યો અને આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કરી દીધું સિયાલકોટમાં. જમ્મુ કાશ્મીરના પાકિસ્તાનના હુમલાઓને જોતા આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી.